આજે આપણે ઉનાથી જાદુ કરીએ. હા તો મારી પાસે આ ઉનોના પત્તા છે. બરાબર. આમાંથી મેં 52 પત્તા લીધા છે. હા. અને આ જે ડુપ્લિકેટ પત્તા હોય છે હા એ નથી લીધા. બરાબર. કારણ કે ડુપ્લિકેટ હોવાને કારણે કયું પત્તું આવ્યું એ ખ્યાલ ન આવે સરખા હોય એટલે આ 2 ડુપ્લિકેટ હતા, આ બંને ડુપ્લિકેટ હતા, આ બંને ડુપ્લિકેટ હતા, એ કાઢી લીધા છે. બરાબર. અને બાકીના 52 પત્તા મેં હા. લીધા છે. બરાબર. હવે આમાંથી તમે કોઈ પણ એક પત્તું લઈ લો અને એને મોબાઈલમાં કેમેરામાં બતાવી દો. બતાવી દીધું. બતાવી દીધું. તમને યાદ રહેશે ને આ પત્તું હા કયું છે એ? હા સમજાઈ જશે. બરોબર. નહીં તો મને બતાવી દો તો વાંધો નહીં કાંઈ. આને કહેવાય યલો રિવર્સ. બરાબર. યલો રિવર્સ. યલો રિવર્સ. હવે આમાં 68 2 ભાગ કરું છું. હા એમાં વચ્ચે મૂકી દો. બરાબર. જો ગણતરીમાં નથી કરવાનું, આમ નામ 2 ભાગ કરવાના છે. બરોબર. વચ્ચે મૂક્યું. હવે યલો રિવર્સ ક્યાં આવે એ આપણે જોવાનું. આ તમારી માટે અજાણ્યા પત્તા છે, તમને યાદ ન રહે એટલા માટે મેં પત્તું જોઈ લીધું. બાકી મારે જોવાનું ન હોય એટલે મારે એમ જ રાખવાનું જાણે હું નથી જાણતી તમે કયું પત્તું લીધું. એ જો અહીંયા છે. હા તો આ એક રાખવાનું. બરાબર. આ 3 ને આપણે મૂકી દેવાના. મૂકી દેવાના. હવે અહીંયા હવે ઊંધા રાખવાના પત્તા. યલો રિવર્સ ક્યાં જાય છે એ હું જાણતી નથી. ચત્તા હતા ત્યારે તું જોઈ શકતી હતી, પણ ઊંધા થયા પછી મને નથી ખબર. અહીંયા બધે 3 છે, અહીંયા 4 છે, તો આ મૂકી દેવાના. બરાબર. આ 3 છે એમાંથી પેલું અને છેલ્લું મૂકી દેવાનું, વચલું રાખવાનું. અહીંયા પણ પેલું અને છેલ્લું મૂકી દેવાનું, વચલું રાખવાનું. બરાબર. અહીંયા પણ પેલું અને છેલ્લું મૂકી દેવાનું, વચલું રાખવાનું. બરાબર. અહીંયા પણ પેલું અને છેલ્લું મૂકી દેવાનું અને વચલું રાખવાનું. બરાબર. અને આની ઉપર હું જાદુ મંતર છું મંતર કરું તો આ યલો રિવર્સ હોય. હા એ જ આવ્યું. કેવું પડે હો ભાઈ સાહેબ, કામ થાય. કેવું જાદુ છે, બહુ ટોપ છે. ટોપ છે ને. આમાં કશું ટ્યુટોરિયલ હા નથી. ટ્યુટોરિયલ નથી. બરાબર છે. એટલે આ પ્રમાણે તમે પણ કરશો તો હા. તમારે પણ આ જાદુ થશે. થશે, 52 બરાબર. પત્તા લેવાના છે અને હા. ડુપ્લિકેટ પત્તા મૂકી દેવાના. બરાબર છે. ડુપ્લિકેટ સિવાયના 52 તમારે લેવાના. હા કોઈ પણ બરોબર. ખેંચી તો લેવાનું. તમે હા પણ ઉનોના પત્તાથી આવી રીતે જાદુ કરશો તો થશે. કેવું લાગ્યું જાદુ મને જણાવજો. હા સરસ છે. આવજો. આવજો.